શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રાતઃ સ્મરણીય શ્રી ડોંગરેજી મહારાજને નમસ્કાર. આજે આપણે પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી ડોંગરેજી મહારાજની અમૃતવાણીનો સ્વાદ કરીશું. એમના ભાગવત રહસ્ય નામના ગ્રંથમાંથી આપણે વાંચન કરીશું અને આપણે કૃતકૃત્ય થઈશું. તો ત્રીજા સ્કંધના ભાગવત રહસ્યમાં આપણે ત્રીજા સ્કંદના ભાગવત રહસ્ય નામના ગ્રંથમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ડોંગરેજી મહારાજ એક સુંદર કથા અને દ્રષ્ટાંત આપે છે. આ દ્રષ્ટાંત ગયા સ્વાધ્યાયમાં આપણે જોવાના હતા, કારણ કે એ ભક્તિનો મર્મ એ સ્વાધ્યાયમાં એમણે આ સુંદર દિવ્ય ચિંતન આપ્યું છે. તો એનું મુખ્ય ટાઇટલ એ પુસ્તક ગ્રંથમાં આપ્યું છે, ભક્ત સર્વથી શ્રેષ્ઠ. ફરીથી, ભક્ત સર્વથી શ્રેષ્ઠ. અને હું આ ગ્રંથમાંથી જ વાંચન કરું છું. આમાં મારો એક પણ શબ્દ હું ઉમેરતો નથી. ભગવાનના પ્રેમમાં જે દેહ ભાન ભૂલે છે તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે. ખૂબ જ ઓપનિંગ સ્ટેટમેન્ટમાં એમણે કહ્યું, ભગવાનના પ્રેમમાં જે દેહ ભાન ભૂલે છે તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે. મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. આપણે ગયા અઠવાડિયે જોયેલું કે જળ કરતા ચેતન શ્રેષ્ઠ છે, અને શ્વાસ લે એવા શ્રેષ્ઠ છે, પછી જીવ છે એવા શ્રેષ્ઠ છે, અને કરતા કરતા મનુષ્યમાં આપણે આવ્યા હતા કે મનુષ્ય શ્રેષ્ઠ છે. તો મનુષ્યમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વેદ ભણેલો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદ ભણેલા કરતા વેદનો અર્થ જાણે છે તે શ્રેષ્ઠ છે. વેદાર્થ જાણનાર કરતા પણ 3 વખત સંધ્યા કરનાર બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના પ્રેમમાં જે જગતને ભૂલી ગયો છે તે સર્વથી શ્રેષ્ઠ છે. આ ફરીથી આપણે આ વાક્યનું ચિંતન કરીશું. પરંતુ આ વેદોનું પણ જાણ હોય, 3 વખત સંધ્યા પણ કરતો હોય, વેદોનું જ્ઞાન સમજી ચૂક્યો હોય, એના કરતા પણ ભગવાનના પ્રેમમાં જે જગતને ભૂલી ગયો છે તે સર્વથી શ્રેષ્ઠ છે. આપણે હમણાં જ 30મા અધ્યાયનું ચિંતન કર્યું કે મનુષ્ય ભરણ પોષણ કુટુંબના અને એની વ્યવસ્થામાં ભગવાનને ભૂલી ગયો છે, પણ જે ભગવાનના પ્રેમમાં આ જગતને ભૂલી ગયો છે એ શ્રેષ્ઠ છે. દેવહૂતિ માતા આ સર્વ કરતા પણ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા જે દેહભાન ભૂલે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. અને પછી ખૂબ સુંદર સિદ્ધાંત કયો છે. આપણે આગળ જોઈ ગયા કે હું જે કંઈ પણ પાપ કર્મ કરું છું કે જે કંઈ પુણ્ય કર્મ કરું છું એ મને ચોંટીને બેઠા છે. જેવી રીતે મેગ્નેટને લોખંડની રચકણ ચોંટીને બેસે છે. આ કર્મો મારો પીછો છોડતા નથી. સારા હોય તો સારા ને કુકર્મ હોય તો કુકર્મ. પરંતુ એક નવો જ સિદ્ધાંત પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે, ભગવત ભક્તો પ્રારબ્ધ કર્મને મિથ્યા કરી શકે છે, તેથી તે શ્રેષ્ઠ છે. આ એક સુંદર સિદ્ધાંત એમણે કહ્યો, ભગવત ભક્તો પ્રારબ્ધ કર્મને મિથ્યા કરી શકે છે, તેથી આ ભગવત ભક્તો શ્રેષ્ઠ છે. પ્રેમ અન્યોન્ય હોય છે. આપણો પણ સંસારનો નિયમ છે. પ્રેમ અન્યોન્ય હોય છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે, તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. કારણ કે આપણે ભગવાન સાથે એક સંબંધ બાંધ્યો છે. જ્યારે જ્યારે સંબંધ હોય ત્યારે જ
એને આપણે યાદ કરીએ છીએ. જે આપણા સંબંધી નથી એને આપણે યાદ કરતા નથી, એના દુઃખે દુઃખી થતા નથી આપણે. તો જ્યાં સુધી આપણે ભગવાનનો સંબંધ બાંધતા નથી, ભગવાન સાથે કોઈ સંબંધ બાંધો, માતાનો, પિતાનો, મિત્રનો, પતિનો, પત્નીનો, પ્રેમીનો, દુશ્મનનો, તમારે જે સંબંધ બાંધવો એ બાંધો, પણ ભગવાન સાથે સંબંધ બાંધો. પણ પ્રેમનો સંબંધ સૌથી સારો છે. તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. તો પછી એક પ્રશ્ન થાય છે, તો ભગવાન ભક્ત શ્રેષ્ઠ, તો ભગવાનથી પછી મોટું કોણ? તો એના માટે એક સુંદર કથા પરમ પૂજ્ય સદગુરુદેવ કહે છે. એક વખત નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા, લક્ષ્મીજીને જોયા, પણ ભગવાન ન દેખાયા. શોધતા શોધતા ભગવાનને છેવટે એમણે ધ્યાનમાં બેઠેલા જોયા. અને નારદજીએ વિનયપૂર્વક ભગવાનને પૂછ્યું કે આપ તો ભગવાન છો, તમે કોનું ધ્યાન કરો છો? તમને ધ્યાનની શું જરૂર? ત્યારે ભગવાને કહ્યું કે હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. શું કથા છે! ભક્તોનું ધ્યાન ભગવાન કરે છે. ભક્તો ભગવાનનું ધ્યાન કરે તો આપણે જાણીએ, પણ વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન ભક્તોનું ધ્યાન કરે છે. ભગવાન પોતાના લાડીલા ભક્તોનું ધ્યાન કરે છે. આ ભાગમાં તો પૂજ્ય ડુંગરેજી મહારાજ લખ્યું નથી, પરંતુ એમની જ આજ્ઞાથી, એમની જ કથામાંથી એક પ્રસંગ લઉં જે આ સેક્શનમાં નથી, કે જ્યારે ભગવાન એકવાર વૈકુંઠમાં જમવા બેઠા હોય છે, લક્ષ્મીજી 56 ભોગ આરોગાવે છે, અને ભગવાન પોતાનો કોળિયો મોઢામાં પહેલો મૂકે એ પહેલા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પૂછે છે, મારા ભક્તોને યાદ કરી લઉં, મારા બધા ભક્તોએ ખાઈ તો લીધું ને? ત્યારે લક્ષ્મીજી કહે છે, આ બધા ભક્તોએ ભોજન કર્યું, પરંતુ આપનો એક ભક્તએ હજી ભોજન કર્યું નથી, કારણ કે એને ભોજનની પ્રાપ્તિ થઈ નથી. ત્યારે ભગવાને પૂછ્યું કે કયો એવો ભક્ત છે કે હજી પણ એને મારા ભક્તને ભોજન નથી પ્રાપ્ત થયું? ત્યારે કહ્યું, આપનો પ્રિય ભક્ત પ્રહલાદ, એને આજે ભોજન પ્રાપ્ત થયું. ભગવાને કોળિયો નીચે મૂકી દીધો. મારા પ્રિય ભગવાન ભક્ત પ્રહલાદને ભોજન નથી મળ્યું, હું કેવી રીતના ખાઈ શકું? તો કે કેમ નથી મળ્યું? ત્યારે કહ્યું કે એના પિતા હિરણ્યકશ્યપુએ પ્રહલાદને અનેક વાર આજ્ઞા આપી કે આપનું નામ ન લે, એ છતાં પણ તમારા નામનો જપ ચાલુ રાખ્યો, માટે એને જેલમાં પૂરી દીધો છે, અને પાણી અને અન્ન વગર એને ત્યાં મૂક્યો છે. એટલે એને એ ખાવાનું ઉપલબ્ધ, પાણી ખાવાનું શું, પાણી પણ ઉપલબ્ધ નથી. ત્યારે ભગવાન કહે છે, તો હું ત્યાં સુધી ન ખાઉં જ્યાં સુધી પ્રહલાદ ખાશે. અને પછી લક્ષ્મીજીને આજ્ઞા કરે છે કે આ 56 ભોગ બધો ત્યાં જેલમાં લઈ જાઓ અને એ પ્રહલાદને ખવડાવો, અને પછી હું ખાઈશ. આવી ભગવાનને ભક્તની ચિંતા હોય છે. અને પછીની કથા તો આપણે જ્યારે પ્રહલાદનું દિવ્ય ચરિત્રનું અધ્યયન કરશું ત્યારે, પણ આજે કહ્યું છે હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. ભગવાન પોતાના લાડીલા ભક્તોનું ધ્યાન કરે છે. નારદજી કહે છે, મહારાજ, આ વૈષ્ણવો તમારા કરતા પણ શ્રેષ્ઠ છે કે જેથી તમે તેનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે, હા, આ ભક્તો મારા કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કહે છે, તો તમે સિદ્ધ કરીને બતાવો. ભગવાન પૂછે છે, જગતમાં મોટામાં મોટું કોણ? એવું નારદજીને પૂછે છે. નારદજી કહે છે પૃથ્વી. ભગવાન કહે છે, પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફણા પર બેઠેલી છે, માટે શેષનાગ મોટો. તો નારદજી કહે છે, તો પછી શેષનાગ મોટા. ભગવાન કહે છે, અરે એ શેષનાગ શેના મોટા? शेष काय का बड़ा, वे तो शंकर जी के हाथ का कड़ा है. तो शेष करता શિવજી મહાન છે. અરે તેનાથી તો રાવણ જબરો, કે જેણે શિવજી સાથે આખા કૈલાસને ઉઠાવેલો. તો રાવણ મોટો થયો. અરે રાવણ શેનો મોટો? વાલીએ રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરી, માટે વાલી મોટો.
તો વાલી શાનો મોટો? વાલીને રામજીએ મારેલો, ત્યારે આપ સર્વથી શ્રેષ્ઠ છો. ભગવાન કહે છે ના, હું પણ શ્રેષ્ઠ નથી. મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે. ફરીથી ભગવાન કહે છે નારદજીને વૈકુંઠ ધામમાં, મારા કરતા મારો ભક્ત શ્રેષ્ઠ છે. કારણ કે આખું જગત મારા હૈયામાં છે. ફરીથી, આખું જગત મારા હૈયામાં છે, પણ હું રહું છું ભગવાન. હું જે ભગવાન છું એ ભગવાન હું ભક્તના હૃદયમાં રહું છું. ગીતાનો શ્લોક, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. જગત મારા હૈયામાં છે, પરંતુ મને હૈયામાં રાખીને ભક્તો વ્યવહાર કરે છે. ફરીથી, જગત મારા હૈયામાં છે, પરંતુ મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે, એવા જ્ઞાની ભક્તો મારાથી શ્રેષ્ઠ છે, સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનથી પણ ભક્તો ભગવાનથી આગળ વધે છે અને એ શ્રેષ્ઠ છે. અને જ્યારે અંબરીશ મહારાજનું દિવ્ય ચરિત્ર આપણે ભાગવતમાં ચિંતન કરીશું, ત્યારે ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો. એ શ્રેષ્ઠ છે ભક્તો એટલું જ નહીં, હું ભક્તોને પરાધીન છું, એનો કે એમને આધીન છું. એવું દિવ્ય ચરિત્ર આ ભક્તિનું છે. અને ભક્તિના મર્મમાં આ ત્રીજા સ્કંદમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તો એનું ચિંતન આપણે કર્યું, ખૂબ સુંદર. આપણે હવે આગળ વધીશું. તો આપણે જોયું કે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ડોંગરેજી મહારાજની અમૃતવાણીમાં કે ભક્ત સર્વથી શ્રેષ્ઠ છે. Thanks for watching Satsang. Please like, share and subscribe.